હેલો, કેમ છો? ઓલ ઇઝ વેલ? એવરીથિંગ ઇઝ ફાઇન? રાઈટ? ચાલો જો આજનો સ્લોગન આપું છું લેક્ચર શરૂ કરતા પહેલા. ઓકે, ચાલો આપણે એક સૂત્ર જીવનમાં ઉતારવાનું છે. શું? એક જ સૂત્ર યાદ રાખવાનું છે. ઇટ્સ a part of life. What? It's a part of life. જીવનમાં આગલા લેક્ચરમાં સમજાયું શું? ઘટના બને તો ઘટનાનું વિશ્લેષણ કરવાનું, સમજવાની છે. વિશ્લેષણ કર્યા પછી આપણે શું કરવાનું ભાઈ? સાચા કારણો શોધવાના. સાચા કારણો શોધે ભાઈ નિરાકરણ કરવાનું. નિરાકરણ કરે ભાઈ નિયમ બનાવવાનો કે નથી બનાવવાનો? યસ, આ નિયમ છે. શું? અંગ્રેજી જે છે આપણે સિસ્ટમ પ્રમાણનો જે કઈ એટલું જ યાદ રાખવાનું. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. બસ આ સ્લોગન છે. જે કઈ બને ને જીવનનો ભાગ છે. રાઈટ? સો નો વરી. ઓકે, હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે આપણે વેત કરતા હતા કે સમજવાનું હતું ને ભૌતિક વિજ્ઞાન. ચાલો અહીંયા બ્રહ્માંડ જે છે ને મિત્રો, બરાબર, આપણે ચેપ્ટર પહેલું જ છે જે ભૌતિક જગત. તો મિત્રો બ્રહ્માંડની અંદર બે જ વસ્તુનું બ્રહ્માંડ બનેલું છે. જાજુ નથી સમજાવું તમને, બરાબર? આ લેક્ચરમાં શોર્ટ એન્ડ સ્વીટ. બ્રહ્માંડ બે જ વસ્તુનું બનેલું. તમે ગમે ત્યાં નજર નાખો ને, એક દ્રવ્ય અને બીજું વિકિરણ. એકમાં મેટર હશે અને બીજામાં રેડિયેશન હશે. જીવનની દરેક વસ્તુની કલ્પના કરી લો, બે જ વસ્તુનું બનેલું હશે, એક દ્રવ્ય અને એક વિકિરણ. ઇટ્સ ક્લિયર? હવે તમે જુઓ, તમે રાજુભાઈ, તમે જે બે ચીજ ઉપર બેઠા છો, લાકડાની બનેલી છે, એ હમણાં સમજો, તમને ખ્યાલ આવી. દ્રવ્ય, તો દ્રવ્યના ત્રણ પ્રકાર છે. એક ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. દ્રવ્યના ત્રણ સ્વરૂપ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ચોથું દ્રવ્યનું સ્વરૂપ છે ને પ્લાઝમા છે, જે ધન અને ઋણાયનના સ્વરૂપમાં છે, જેની અંદર આપણે કઈ કામ નથી. અને પાંચમું જે છે એ બોઝ આઇન્સ્ટાઈન છે. આનું તો આપણે હાવ કઈ કામ નથી. કોઈને ડીપમાં ચર્ચા કરવી હોય તો ડીપમાં કોઈ રીડિંગ કરવું તો યુ કેન ડુ ઇન ગૂગલ. ઓકે, હવે આપણી પાસે ત્રણ દ્રવ્ય જે છે, દ્રવ્યના ત્રણ પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ. આ રેડિયેશનમાં જ પૂરું થઈ ગયું. બસ વિકિરણ એટલે વિકિરણ, વિકિરણ એટલે નથિંગ મોર. વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એનો પ્રકાર થઈ ગયો. આખો પ્રકાશના કિરણો બધા વિકિરણ. અહીંયા ઘન, પ્રવાહી, વાયુની વાત આવે તો આ ત્રણેય શેના બનેલા છે ભાઈ? તો કે ઈ ત્રણેય તો અણુના બનેલા છે. અને અણુ શેનો? અણુ મને ખબર છે, અણુ પરમાણુનું. બરાબર. હવે પરમાણુની વાત થઈ તો પરમાણુ શું? તો કે પરમાણુના કેન્દ્રમાં તો ભાઈ ન્યુક્લિયસ હોય. આવું તો થોમ્સને કહી ગયો હોય 9મા 10મા ધોરણ. આ ન્યુક્લિયસમાં ધન વીજભાર છે, એની ફરતે તો ઇલેક્ટ્રોન હોય. આ તો પરમાણુના બંધારણની વાત છે. કેમિસ્ટ્રીમાં ભણીએ સાહેબ, તમારું કામ નથી, અમને ખબર છે, બરાબર? તો આ અણુ પરમાણુના ન્યુક્લિયસની અંદર આવે પ્રોટોન અને ન્યુટ્રોન, અને ફરતે આવે ઇલેક્ટ્રોન. આ તો ત્રણ કણો થઈ ગયા. આને પ્રાથમિક કણો કહેવાય કોઈ પણ પદાર્થ. આવા 100 જેટલા કણો આવે. કેટલા? ધીમે ધીમે જેટલા સમજાય એટલા સમજ. હવે આ પ્રોટોન ન્યુટ્રોન ની વાત થઈ ને, આપણને તો અહીંથી પૂરું થઈ ગયું નહીં. વૈજ્ઞાનિકો એવું માને છે કે આ પણ ક્વાર્ક્સના બનેલા છે. તમને ક્વાર્ક્સ એટલે શું? તો ક્વાર્ક્સ એટલે ક્વાર્ક્સ, એનું કોઈ બીજું નામાભિધાન કરેલું છે. હું પરેશ તો પરેશ જ રહું ને, બદલી જાઉં. તો આ ક્વાર્ક્સ જે છે ને મિત્રો, એના 6 પ્રકાર છે. આપણે આમાં ડીપમાં જ છે. આ પ્રોટોન ન્યુટ્રોન જે છે ને
પ્રોટોન અને ન્યુટ્રોન એ 3 ક્વાર્ક્સના બનેલા છે. કેટલી આપણે માહિતી રાખવાની છે. હવે ડીપમાં આપણે નથી જવું. તો એટલું તમને મગજમાં બેઠું. આખું બ્રહ્માંડ બે જ વસ્તુનું બનેલું, એક મેટર અને રેડિયેશન, દ્રવ્ય અને વિકિરણ. દ્રવ્યના 3 પ્રકાર: ઘન, પ્રવાહી, વાયુ, ચોથો પ્લાઝ્મા, પાંચમો બોઝ-આઇન્સ્ટાઈન. આ ઘન પ્રવાહી વાયુ શેના બનેલા? અણુ. અણુ શેનો બનેલો? પરમાણુ. પરમાણુમાં ન્યુક્લિયસ, ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોન નાના નાના કણ નથી, પ્રાથમિક કણો છે, પણ એ શેના બનેલા? ક્વાર્ક્સના. ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે? 6 લખી દઉં. ચાલો તમને હું યાદ રહ્યું. ચાલો, અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ અને બોટમ. આ 6 ક્વાર્ક્સ. આપણે આનું મેઇન કામ છે, અપ અને ડાઉન. રેડી? તો આ બેઝિક વસ્તુ થઈ ગઈ ફિઝિક્સમાં ભાઈ. નાના પાર્ટિકલ ની વાત કરવાની તો આવે આ બધા ક્વાર્ક્સ નહીં, પણ આપણે તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અટકી જવાનું છો, કારણ કે ક્વાર્ક્સ નું અસ્તિત્વ વૈજ્ઞાનિકોને જ જાણી ગયા. તો આપણે ત્યાં સુધી કેમ જશું? આપણે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન અટકી જશું. રેડી? એના વિશેની ચર્ચા કરશું આપણે. ક્લિયર? ઓકે, એટલું મગજમાં બેઠું. ચાલો એટલું નોટ કરી લો. પછી હું તમને 4 પ્રકારના બળોની ખાલી ચર્ચા કરું, પછી આજનું કામ પૂરું. ચાલો હવે આપણે 4 પ્રકારના બળોની વાત કરવાની છે મારે તમને. રેડી? અહીંયા આપણે જે ભણ્યા છીએ અત્યાર સુધીમાં, એમાં આપણે જોયું ભૌતિક જગતની અંદર કે ભાઈ બ્રહ્માંડની અંદર 2 જ ઘટકો છે, દ્રવ્ય છે અને બીજું વિકિરણ. ઓકે, દ્રવ્ય ક્યાં હોય તો હવે ખબર પડી ને, તમને કીધું તો આપણે બેઠા છીએ, બેચ છે, એ તમે ટચ કરો, લાકડું છે, પીવાનું પાણી લિક્વિડ છે, લાકડું ઘન થઈ ગયું, પીવાનું પાણી પ્રવાહી થઈ ગયું. ક્લિયર? આપણે જે ગેસ વાપરીએ છીએ ઘરે રસોઈ માટે, એ કેવું સ્વરૂપ થઈ ગયું? વાયુ. ક્લિયર? ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય દ્રવ્યના સ્વરૂપ ક્લિયર થઈ ગયા. પ્લાઝમા જે છે અતિ ઊંચા તાપમાન, 2 ટેકનિક આવે, એક ક્રાયોજેનિક ટેકનિક આવે, બરાબર, અને એક ઊંચા તાપમાને ખૂબ જ આવે, એ પ્લાઝમાની વાત છે. પછી બોઝ-આઇન્સ્ટાઈન છે, 5મું સ્વરૂપ છે. વિકિરણની વાત છે, બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એ બધા વિકિરણ સ્વરૂપે છે. હવે એના વિશેની ડીપમાં જે આપણે ચર્ચા નેક્સ્ટ 12th ની અંદર વધારે કરશું, બરાબર. આમ 11th માં જો ને મિત્રો, તો તમારે એને મિકેનિક્સ વધારે આવશે. આમ ફિઝિક્સના જુદા જુદા પાર્ટ્સ છે. જો ફોર્સને લગતા બધા કામો ને બધા મિકેનિક્સમાં આવે, પ્રકાશને લગતા હોય ને બધા ઓપ્ટિક્સમાં આવે. અલગ અલગ પાર્ટ ડિવિઝન થઈ ગયું. પછી એક ન્યુક્લિયર ફિઝિક્સ આવે, આખે આખું એટમ ને મોલેક્યુલને લગતું બધું ન્યુક્લિયર ફિઝિક્સમાં જ આવે. એક સ્પેસ સાયન્સ આવે, અવકાશને લગતું બધું, ગ્રહો, ઉપગ્રહો, તારાઓ, બધી એની માહિતી, બરાબર છે. તો એ ફિઝિક્સના જુદા જુદા પાર્ટ છે, બરાબર. જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી ગઈ છે, એમ એમ જે છે એ શાખાઓ વધારે બનતી ગઈ. પેલા બધું મર્જ હતું, ધીમે ધીમે જુદું થતું ગયું. એકીકરણ અને ન્યૂનીકરણ એવા શબ્દો તમારે આવશે રેડીમાં વાંચવામાં. ક્યાં એકીકરણ અને ન્યૂનીકરણ, એક બીજાને કનેક્ટેડ હતું, ધીમે ધીમે સેપરેટ થતું ગયું, બરાબર. તો એ બધી ચર્ચાના બેઝમાં છે. પણ આ ચેપ્ટરની અંદર મહત્વના જો કોઈ પાયા હોય તો એ છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. અત્યારે માત્ર તમને 4 નામ જ દેવા છે મારે. નેક્સ્ટ ગ્રેડમાં એક બળ વિશે 4 બળ વિશે સમજાવીશ. પૂરું. 4 ચેપ્ટરમાં તો પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય. 4 લેક્ચરમાં, બરાબર. કાંઈ છે નહીં, પણ આમ ઘણું બધું છે. પહેલું ચેપ્ટર કઈ જાજુ બધું થાય છે. જો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. ચાલો, તો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં પહેલું બળ ગુરુત્વાકર્ષી બળ. બીજું બળ વિદ્યુત ચુંબકીય બળ. 4 બળોના નામ લખું છું, આપણે થોડીક ચર્ચા કરી, બરાબર. ત્રીજું બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ચોથું બળ વીક ન્યુક્લિયર બળ. બરાબર છે. 4 કુદરતમાં આ 4 બળોને મૂળભૂત, એના ફંડામેન્ટલ ફોર્સ કીધા, બરાબર. એ 4 મૂળભૂત બળો, એમાં આ 2 છે ને, આ 2
એને ગુરુ અંતરીય બળો કીધા. જો શબ્દો બરાબર સમજજો. અને આને લઘુ અંતરીય બળો કીધા. અને તમારા એમસીક્યુ જે છે અહીંયા સોલ્વ થઈ ગયા. તમને એમ કે આ બળ આમાંથી કયું બળ ગુરુ અંતરીય છે? ગુરુ એટલે કેવું? ચાલો, ગુરુ એટલે કેવું? મોટું. અને લઘુ એટલે કેવું? નાનું. તો ન્યા વાત ક્લિયર થઈ ગઈ. શું બરાબર સમજો? ન્યા પાછું આવું છું, એક વાત સમજી લઈ. બીજી, આ પરમાણુ છે, આ એનું ન્યુક્લિયસ છે. તો આ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻10 15 મીટરના ક્રમની છે. કેટલી? અને આ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની છે. આમ થાય તમે 14 લખો તો ચાલશે, બે હાલ. તો આના કરતા આ 10,000 ગણું મોટું છે. થોડું સમજાય છે કે નથી સમજાતું? આ ન્યુક્લિયસની સાઈઝ 10⁻14 ના ક્રમની છે અને પરમાણુ 10⁻10 મીટરના ક્રમનો છે. આના કરતા 10,000 ગણું મોટું થયું. તમે જો, આ જેમ માઈનસ વધારે ને એમ નાનું થયો. એટલે આ 10⁻10 છે, 10⁻14, આના કરતા 4 મીંડા વધારે, એટલે 10,000 ગણું મોટું છે. તો હવે તમને ખબર પડી ગઈ થોડી કે આ વાત બળ જે છે ને, એ બળ લાગવા માટે જરૂરી શું છે? કોઈ પણ પદાર્થમાં બળ લાગવા માટે જરૂરી શું છે ખબર છે? બળ લાગવા માટે અગત્યનો ગુણધર્મ છે ને, એ પદાર્થનું દળ છે, માસ. દળ હોય તો જ બળ લાગે. બરાબર? તો હવે જે મેં ચર્ચા કરી હતી એમાં 3 કણોનો ઉલ્લેખ કર્યો હતો: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. મિત્રો, તાનું બળ તમે દળ એનું યાદ રાખી લેજો. પ્રોટોનનું દળ જે છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ એટલું જ છે, થોડોક ફેર છે પણ આપણે બંને સેમ જ રાખશું. બરાબર? અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. ખૂબ ઓછું દળ છે. આપણે એમ કહી શકીએ કે માસ ઓફ પ્રોટોન = માસ ઓફ ન્યુટ્રોન > માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન દળ અતિ સૂક્ષ્મ છે, 10⁻31 ના ક્રમનું છે. હવે અહીંયા વાતમાં આ એટલા માટે તો ચર્ચા કરી, ગુરુ અંતરીય લઘુ અંતરીય બળો એટલે છે. પેલા તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું આપણે સમજી લઈએ. પેલા બે શબ્દો સમજીએ પછી આ સમજીએ. ઓકે, ગુરુ અંતરીય એટલે શું? ખૂબ જ દૂરના અંતર સુધી લાગે. પૃથ્વી સૂર્ય વચ્ચે લાગતું બળ એને ગુરુ અંતરીય બળ કહે. ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ કોના કારણે લાગે? દળના કારણે. વિદ્યુતીય બળ, વિદ્યુત ચુંબકીય બળ કોના કારણે લાગે? વિદ્યુત ભારના કારણે. આ બંને બળો છે ને ગુરુ અંતરીય છે. ગુરુ અંતરીયથી લાગવા માટે ખૂબ જ દૂરનું અંતર હોય તો એ લાગશે, દૂર દૂર સુધી લાગી શકે, માટે ગુરુ અંતરીય કીધા. આ લઘુ અંતરીય છે એટલા માટે મેં તમને સમજાવ્યું કે આ ન્યુક્લિયસ પૂરતું જ લાગે છે, માટે લઘુ અંતરીય છે. ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે 10⁻14 × 10⁻15 મીટરના ક્રમ સુધીની હોય, માટે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એમાં લાગે છે. અને આ તો એક રાસાયણિક પ્રક્રિયા થાય ને, ન્યુક્લિયર પ્રક્રિયા, ત્યારે વીક ન્યુક્લિયર ફોર્સ જે છે એ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ જે કણ આવે એની વચ્ચે લાગે છે. આ બળ જે છે ને ન્યુક્લિયસ પૂરતું મર્યાદિત છે. એટલે પદાર્થનું બંધારણ, એમાં એનું ઘન પ્રવાહી વાયુ સ્વરૂપ, એમાં અણુ, એમાં પરમાણુ, એમાં ન્યુક્લિયસ, એની વચ્ચે જ લાગે. આ બે બળો ગમે યાત્રાથી શરૂ થાય. ચારે ચાર બળો જે છે એનો કોન્સેપ્ટ થોડોક મગજમાં બેઠો. આ ત્રણ તમારા માઇન્ડમાં લખી નાખજો સરસ રીતે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. એમાં જ તમને વધારે કહી દો તો પ્રોટોન જેનો વીજભાર ધન છે, ન્યુટ્રોન તટસ્થ છે અને ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ઋણ છે. ચર્ચા 12th માં ધીમે ધીમે કરશું. ક્લિયર થયું મિત્રો? એટલું મગજમાં બેઠું ન સમજે વિડિયો 2 વાર જોજો એટલે ખબર પડે. ઓકે, ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે દરેક બળની ડિટેલમાં ચર્ચા કરશું. ક્લિયર? બળ જે છે એના સૂત્રો મેળવશું, એની ક્યાં સુધીની રેન્જ છે, એનું સાપેક્ષ મૂલ્ય કેટલું, એની ચર્ચા કરશું. અને કુદરતના આજે 4 નિયમો સમજવાના છે, બરાબર? એના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો, બેસ્ટ ઓફ લક.